નમસ્કાર મિત્રો, શાળા પર માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શાળા પરિચય 42માં હું આપને એક એવી સરકારી શાળાનો પરિચય કરાવીશ જે એકદમ રાજકોટની નજીક આવેલી છે, પણ પડધરી તાલુકામાં આવેલી મેટોડા પ્રાથમિક શાળા। અહીંના આચાર્ય શ્રી અમીનાબેન સમા દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવે છે। આચાર્યશ્રી અને તેના સ્ટાફ દ્વારા અહીં સરસ મજાની પ્રવૃત્તિ કરતા જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો કે આ શાળામાં બાળકોને સ્માર્ટ ટીવી, સરસ મજાના યોગ કરી શકે એવી જગ્યા, રમતગમત રમી શકે એવી વિશાળ જગ્યા આ શાળા સરસ મજાની છે। અહીં CET એક્ઝામ, NMS, જ્ઞાન સાધના પરીક્ષામાં પણ બાળકો સારું પરિણામ મેળવે છે। અહીં દર વર્ષે ઉજવાતા પ્રવેશોત્સવમાં ગામના આગેવાનો, SMC કમિટી, સ્ટાફ અને આવેલ મહાનુભાવોની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। નાના ભૂલકાઓને સરસ મજાનો શાળામાં પ્રવેશ આપવામાં આવે છે અને વર્ષ દરમિયાન શાળા મેળવેલી સિદ્ધિને બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર અને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે નાના બાળકોને બેગ આપી પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે। આ સરસ મજાના પ્રવેશોત્સવમાં અહીંના એજ્યુકેશન ટીમ અને આચાર્યશ્રી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। હવે વાત કરીએ તો આ શાળામાં જોઈએ તો વર્ગમાં સરસ મજાનું અનુભવજન્ય અને પ્રવૃત્તિજન્ય ભાર વગરનું ભણતર આ શાળામાં થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે બાળમેળો, લાઈફ સ્કિલ મેળામાં બાળકો માટીકામ, ચિત્રકામ, ચીટકકામ તેમજ સરસ મજાના કાગળમાંથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ પણ એવી સરસ મજાની વસ્તુઓ કાગળમાંથી અને ચિત્રોમાં રંગ સરસ મજાના પૂરી રહ્યા છે। સરસ મજાના ગારામાંથી રમકડા બનાવીને લાવ્યા છે। બાળમેળામાં સરસ મજાનું બાળકો અહીં બાળગીત ગાતા નજરે પડે છે। હવે દિન વિશેષની વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસ, વિશ્વ સિંહ દિવસની પણ અહીં સરસ ઉજવણી કરવામાં આવેલી છે। રેલી સ્વરૂપે ટીવી દ્વારા સરસ માહિતી આપવામાં આવી રહી છે। અહીં રાષ્ટ્રીય તહેવારની વાત કરું તો રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। રંગપૂર્ણી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ તિરંગા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય તહેવારની અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે તિરંગા યાત્રા તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રહ્યા છે। અહીંની શાળાની બાળાઓ દ્વારા તાલુકા કક્ષાના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં સરસ મજાની કૃતિ રજૂ કરેલી છે, તેની એક યાદગાર પળો આપ જોઈ રહ્યા છો। આપ જોઈ રહ્યા છો કે આ ટીમ આ કૃતિ તૈયાર કરવા માટે અહીંના બહેનોએ અને સ્ટાફે ખૂબ જ મહેનત કરેલી છે। આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની કૃતિ રજૂ કરી રહ્યા છે। અહીં શાળામાં રક્ષાબંધન, સામાજિક તહેવારની વાત કરીએ તો રક્ષાબંધનની પણ બાળકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। બાળકો સરસ મજાની રાખડીઓ બનાવે છે વર્ગમાં અને એકબીજાને રાખડી બાંધી મોં મીઠું કરાવી આ સરસ મજાના ભાઈ બહેનના તહેવારની ઉજવણી શાળા કક્ષાએ કરે છે। શિક્ષક દિન, બાળકો એક દિવસ શાળામાં શિક્ષક બને છે, આચાર્ય બને છે, પટાવાળા બને છે અને શિક્ષકનું જે કામ દિવસ દરમિયાન કરતા હોય છે તે તમામ બાળકો આ દિવસે કામ કરે છે। આમ સરસ મજાના શિક્ષક દિનમાં બાળકોને ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને વર્ગમાં આખો દિવસ વર્ગને સંભાળતા નજરે પડે છે। એ આપ જોઈ રહ્યા છો એ સરસ મજાના બાળકો તૈયાર થઈને આજના દિવસે શિક્ષક બન્યા છે। વર્ગમાં બાળકો સ્માર્ટ બોર્ડથી કામ કરી રહ્યા છે। હવે વાત કરીએ તો કલા ઉત્સવ, CRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની વાત કરીએ। અહીં બાળકો કલા ઉત્સવમાં સરસ મજાની આ શાળાની બાળકોએ સિદ્ધિ મેળવેલી છે અને તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે।
આમ મેટોડા પ્રાથમિક શાળામાં તમામ પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપતા શિક્ષકો નજરે પડે છે. બાળકોને સરસ મજાની એક્ટિવિટી આ શાળામાં મળી રહે છે. આપ જોઈ રહ્યા છો કે વિશાળ 2 માળના બિલ્ડિંગમાં સરસ મજાની એક્ટિવિટી આચાર્ય અમીનાબેન અને તેના સ્ટાફ મિત્રો દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ બાળકોને કરાવતા નજરે પડે છે. અહીં બાળકોને જોઈ રહ્યા છો કે CRC કક્ષાએ નિપુણ ભારત CRC કક્ષાના કાર્યક્રમો હોય, બાળકો હોશે ભાગ લઈ રહ્યા છે. અહીં બાળકોને આજુબાજુના ઐતિહાસિક સ્થળો, સાયન્સ સેન્ટર, સાયન્સ મ્યુઝિયમ, ભાવનગર રિજિયોનલ સાયન્સના પ્રવાસે અહીંની શાળાના બાળકો અને શિક્ષકો ગયા છે. ત્યાં બાળકો સાયન્સની અહીં જુદી જુદી પ્રવૃત્તિઓ, સાધનો, ટેકનોલોજી વિશે માહિતી મેળવતા નજરે પડે છે. આમ એક દિવસીય પ્રવાસ, શૈક્ષણિક પ્રવાસો, સાયન્સ સેન્ટરની મુલાકાત હોય, તેમાં તમામ પ્રવૃત્તિઓ અહીં બાળકો માટે કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે બાળકો પતંગ ઉત્સવની સરસ મજાની તૈયારી અહીં બાળકો ઉત્તરાયણ ઉજવણી કરી રહ્યા છે. બાળકો સરસ મજાનું મટીરિયલ ઘરેથી લાવીને અહીં બાળકો સરસ મજાનું પતંગ બનાવી રહ્યા છે અને શાળામાં શિક્ષક દ્વારા કેવી સરસ મજાની એક મોટી પતંગનું નિર્માણ કરેલું છે. આમ બાળકો, શિક્ષકો સૌ સાથે મળી પતંગો બનાવી અને પતંગો ચગાવતા નજરે પડે છે. આમાં સરસ મજાના તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. રાષ્ટ્રીય તહેવારની વાત કરું તો અહીં શાળામાં રાષ્ટ્રીય તહેવાર દીકરીને સલામ દેશ કે નામ કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. નાની બાળકી હોય કે ગામમાં ભણેલી દીકરીથી સલામી આપી રાષ્ટ્રધ્વજની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે અહીં શાળામાં બાળકો વિજ્ઞાનના શિક્ષક દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વિજ્ઞાનના સાધનોનું નિદર્શન કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે સામાજિક તહેવાર ધૂળેટી, હોળીની અહીં સૌ શિક્ષકો સાથે મળી હોળીની ઉજવણી કરે છે અને સાથે સાથે તિથિ ભોજન પણ કરતા નજરે પડે છે. અહીં ધોરણ 8નો વિદાય કાર્યક્રમ તેમજ શિક્ષકોના વિદાય કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવે છે. ધોરણ 8માં સિદ્ધિ હાંસલ કરનાર બાળકોનું સન્માન કરવામાં આવે છે. અહીં જોઈ શકો છો શાળામાં સરસ મજાની એક્ટિવિટી બાળકો કરી શકે એ માટેની તમામ સગવડ આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા અહીં કરવામાં આવેલી છે. વિશ્વ યોગ દિવસ, રમતગમત, દેશી રમતો જેવી તમામ રમતો પણ બાળકોને સંગીત ખુરશી બાળકોને રમાડવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે દડો પાસ કરવો, બોલ પાસિંગ જેવી પ્રવૃત્તિઓ અહીં ઉજવવામાં આવે છે. મેટોડા પ્રાથમિક શાળાની પ્રેસ નોટ આપ જોઈ શકો છો, સરસ મજાની. બાળકો રાજકોટ શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લેતા નજરે પડે છે. બાળકો સાયન્સ મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ, ક્રિકેટનું મેદાન જેવી તમામ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, એક દિવસીય પ્રવાસનું આયોજન અહીં બાળકો માટે કરવામાં આવી રહ્યું છે. તેમજ આજુબાજુના ઔદ્યોગિક વસાહતોની પણ મુલાકાત બાળકો લઈ રહ્યા છે. અહીં બાળકો માટે લાઈવ ક્રિકેટ મેચ નિહાળતા નજરે પડે છે. બાળકો બાલભવન, સાયન્સ મ્યુઝિયમ, માધાપર રેસકોર્સ તે બાળકો સરસ મજાની પ્રવૃત્તિ અને આનંદ, એક દિવસનો આનંદ કરી રહ્યા છે. અહીં જોઈ શકો છો કે બાળકો સરસ મજાના આ કાર્યક્રમમાં શિક્ષકો પણ સામેલ થયા છે. આ સરસ મજાની પ્રવૃત્તિ માટે અમીનાબેનને પણ ઘણા પ્રમાણપત્રો, સન્માનપત્રો શિક્ષણ મંત્રી તેમજ CMO ઓફિસ તરફથી પણ પ્રશંસાપત્રો આ શાળાની કામગીરી બદલ મળ્યા છે. તેમજ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પણ અમીનાબેનને મળ્યો છે. આમ શાળામાં સરસ મજાનું પર્યાવરણીય લક્ષી કામ આ શાળામાં તેઓ કરી રહ્યા છે. સત્રાંત પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરનું નિદર્શન વાલીઓને કરાવવામાં આવે છે અને બાળકોના પેપર વાલીને તપાસવા માટે આપવામાં આવી રહ્યા છે. આમ બાળકો સરસ મજાનું સિદ્ધિની વાલીઓને જાણ થાય છે.
આપ જોઈ રહ્યા છો કે અહીં બીઆરસી કક્ષામાં જતા પ્રવાસમાં પણ અહીંના સ્ટાફ અને બાળકો સામેલ થયા છે. આમ બીઆરસી તાલુકામાં એનએમએસ સીઈટી એક્ઝામ એનએમએસ પરીક્ષામાં નંબર આવેલ બાળકોનો પ્રવાસ બીઆરસી કક્ષા દ્વારા કરવામાં આવેલો છે. તેમાં પણ અહીંના શાળાના બાળકો ગયેલા જોવા મળે છે. સાયન્સ મ્યુઝિયમ અમદાવાદ બાળકો અહીં જમવાનો આનંદ તેમજ વિજ્ઞાનના સાયન્સના તમામ પ્રયોગો સાધનો નિહાળતા નજરે પડે છે. આપ સરસ મજાની શૈક્ષણિક પ્રવાસ પર્યટન પિકનિક આ શાળામાં આયોજન કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો બાળકો સરસ મજાનું નિદર્શન કરી રહ્યા છે. આમ આ શાળા સરસ મજાની શાળા બની છે. મેટોડા પ્રાથમિક શાળામાં જો આપ પ્રવેશ મેળવવા માગતા હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ વાલી સાથે મુલાકાત લઈ આ શાળામાં એડમિશન મેળવી શકો છો. સરકારી શાળા છે, અહીં કોઈ જાતની ફી નથી, બધું જ ફ્રી છે. અને જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે સાથે અતુલ રોજારા અને માસ્તર અતુલ સર ફેસબુક પેજને ફોલો કરવા વિનંતી. આ શાળાને ખૂબ આવા જ કાર્યો હંમેશા કરતા રહે આચાર્યશ્રી અને એનો સમગ્ર સ્ટાફ આવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરતા રહે એ માટે આપ સૌ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સરકારી શાળાનું નામ રોશન કરતા રહો. આવી સરસ મજાની પ્રવૃત્તિ આ શાળામાં જોઈને આપણને ઘણો આનંદ થાય છે. સીઈટી એક્ઝામ એનએમએસ એક્ઝામ જેવી બાહ્ય એક્ઝામમાં પણ તૈયારી અહીંના બાળકો કરે છે અને સિદ્ધિ મેળવે છે. આ શાળાની આજે જ મુલાકાત લઈ તમે એડમિશન કરાવી શકો છો. માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.